પાલિતાણા સિદ્ધરવડ ખાતે જૈન આચાર્યના ચાતુર્માસ પ્રવેશ સાથે હિન્દુ ધર્મસભા યોજાઈ હતી। પાલિતાણા સિદ્ધરવડ ખાતે જૈન આચાર્ય ભગવતોના ચાતુર્માસ પ્રવેશ સાથે હિન્દુ ધર્મ જાગરણ માટેનો સંદેશો આપતા આરએસએસ પ્રચારક વૈદ મહેશ મહેતા પાલિતાણા જૈનનું મોટું તીર્થમાંનું એક છે અને ચાતુર્માસ દરમિયાન અહીં ગુરુ ભગવતોની નિશ્રામાં ખૂબ સાધના તપો શ્રાવકો દ્વારા કરવામાં આવે છે। આ વર્ષે કાંતિલાલ શાહ પરિવાર દ્વારા સિદ્ધવડ ખાતે નગરી ઊભી કરી હતી। 1100 જેટલા શ્રાવક શ્રાવિકોએ ચાતુર્માસ અને ઉપદાન તપ અને 99ની જાત્રા કરાવશે અને છેલ્લા 1 વર્ષથી આ નગરી બનાવવાનું કામ ચાલી રહ્યું છે, પરંતુ કુદરતી આપદા અને માળખાકીય સુવિધાનો અભાવ હતો, પરંતુ ગુરુ ભગવતોના આશીર્વાદથી આ નગરી ઊભી થઈ ચૂકી છે। દેશ વિદેશથી આવતા તપસ્વી માટે રહેવા જમવા માટેની બધી સુવિધા ઊભી કરવામાં આવી છે। સિદ્ધવડ ગામ ખાતે આવેલ એક વડનું ઝાડ છે જે પ્રદક્ષિણા માત્રથી જ મોક્ષની પ્રાપ્તિ થાય છે, જેને લઈને આ સિદ્ધ ક્ષેત્રનું મહત્વ વધુ માનવામાં આવે છે। ચાતુર્માસ દરમિયાન અહીં જૈન સમાજ દ્વારા તપ આરાધના વધુ કરવામાં આવે છે। જેકેએસવી ગુજરાતી સાથે હિરેન ભાયાણી, ભાવનગર। દર્શક મિત્રો, હું વૈદ મહેશ મહેતા, વતન મારું ગુજરાત, ભાવનગર, કર્મભૂમિ મહારાષ્ટ્ર આરએસએસ સંઘ પ્રભાવિત એક એકમ મારી પાસે છે જે ધર્મ પરિષદ, નક્ષત્રવન, તીર્થંકરવન અને ચિકિત્સા એના ભાગરૂપે અમારા એક મિત્રએ મને અહીં આવવાનું નિમંત્રણ આપ્યું છે। મારા જીવનની સૌભાગ્ય ઘડી છે કે હું શેત્રુંજી નદીના કિનારે એક તપોભૂમિમાં આવ્યો છું। 2 થી 2,500 વર્ષથી એક પ્રોપર વિશ્વનો બિગ સંપ્રદાય, જૈન સંપ્રદાય એક ઉપાસના કરી રહ્યો છે વિશ્વના મોક્ષ માટે, વિશ્વના કલ્યાણ માટે, જીવની મુક્તિ માટે, અને જીવને એક ઉપદેશ આપી રહ્યો છે કે તમામ જીવ વિશ્વ સંચાલન શક્તિની વ્યવસ્થા મુજબ એક યુનિવર્સલ યાત્રાએ પ્રસ્થાપિત થયો છે। આ સંપ્રદાયનું મુખ્ય બેઝિક રૂટ મઘા નક્ષત્ર, બરગદ વનસ્પતિ દેવતા અને જન્મકુંડળીની અંદર 4, 8 અને 12 જો કેતુ હોય તો એનો મોક્ષ નક્કી જ હોય। તમામ જૈન સંપ્રદાયના જાતકની કુંડળીમાં 4, 8 અને 12 કેતુ પ્રસ્થાપિત હોય જ છે। એ જ આ કામ કરી શકે। આ કામ બહુ અદ્ભુત છે। 2 થી 2,500 વર્ષથી સંપ્રદાય લગાતાર આ ધરતી ઉપરના ઘણા બધા અનાવરણોની વચ્ચે ટકી રહ્યો છે। એ છે નક્ષત્રવન, તીર્થંકરવન। તીર્થંકરમાં મઘા નક્ષત્ર, વૃષભદેવનું આરાધ્ય વૃક્ષ, એ મોક્ષનું નક્ષત્ર છે। બરગદ એનું નેટવર્ક છે। મિત્રો, આજના યુગની ભાષામાં, આજની ટેકનોલોજી ભાષામાં 5,000 રૂપિયાનો મોબાઈલ દરિયા પાર તો નેટવર્ક પાર કરી શકતો હોય એ સેટેલાઇટ ઊભો કરેલો એક કેબલ છે। વિશ્વ સંચાલન શક્તિની વ્યવસ્થાએ ઊભો કરેલો કેબલ એટલે તીર્થંકર વૃક્ષ, નક્ષત્ર વૃક્ષ અને નક્ષત્ર વન। નક્ષત્ર આકાશમાં અનંત કોટી દૂર છે, ધરતી ઉપરનું નેટવર્ક વૃક્ષ પાસે છે। એ પૈકીનું એક વૃક્ષ બરગદ, ગુજરાતીમાં એને વડ કહેવામાં આવે છે। સિદ્ધવડ નામથી આ સ્થાપિત જગ્યા, અહીંયા આવનારા તમામ જીવ દીર્ઘાયુષ અને આખરે મોક્ષની પ્રાપ્તિ કરશે, એમાં કોઈ શંકા નથી। જેમ 5 લીટર દૂધમાં 5 છાશના ટીપા દહીં બનાવી દે અને દહીંનું માખણ બને, ઘી બને, એવી આ 1100 સાધુ સાધ્વીજી અને જે એની ઉપાસના છે, આ ભૂમિ ઉપર રહેતા તમામ જીવ, નાના મોટા તમામ જીવ, એનો મોક્ષ નક્કી છે। એવું આ સિદ્ધવડ ધામ હું વિશ્વની તમામ જનતાને સંઘના સેવક તરીકે પ્રાર્થના કરું છું કે અહીં એકવાર મુલાકાત લે અને એનું રસપાન કરે। જય હિન્દ, વંદે માતરમ। આ શત્રુંજય મહાતીર્થની પ્રાચીન તળેટીમાં અનંત સિદ્ધોની સાધના ભૂમિ છે। આ સિદ્ધવડ મહાતીર્થમાં અમારો પરિવાર કાંતિલાલ રમણીકલાલ શાહના પરિવારના બધા સદસ્યો ને બધા સદસ્યો અહીંયા હાજર છે। આ અમારા માતૃશ્રી હીરાબેન અને પિતાશ્રી કાંતિલાલની ઈચ્છા મુજબ, એમના ભાવના મુજબ અમે આ કાર્યને સુકૃત કરી રહ્યા છીએ। આ તીર્થમાં અનેકો અનંત જીવો મોક્ષે પામ્યા છે। આ તીર્થમાં ગુરુ ભગવંતોની જેમ કે લબ્ધિવલ્લભ મહારાજ સાહેબ, પછી યશરત્ન મહારાજ સાહેબ અને હેમવલ્લભ સુરીશ્વરજી મહારાજ સાહેબના
યોગદાન અને એમના ખાસ એમની પ્રેરણા અનુસાર અમે આ કાર્યને શરૂઆત કરી છે. શરૂઆત ઘણા સમય પહેલાં કરી, ઘણી કુદરતી આફતો આવી ને આ બધું કાર્ય અમને પૂરું કરતાં ઘણી તકલીફ પડી, પણ દાદાના આશીર્વાદ અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી કાર્ય બધું સરસ રીતે સફળ થયું છે. અહીંયા અમે લોકો અત્યારના ચાતુર્માસ તેમજ ઉપધ્યાન તપ અને 99 આ 3 વસ્તુઓ અહીંયા કરાવી રહ્યા છે. ને હવે આ કાર્ય બધાને અમારા જેટલા આરાધકો છે એ અને ગુરુ ભગવંતોની બધાના આશીર્વાદથી અમારે આ કાર્ય સારી રીતે સંપૂર્ણ થાય એ જ અમારી ઈચ્છા, સદભાવના, એ જ કાર્ય. કેટલા લોકો ચાતુર્માસમાં આવ્યા છે? ચાતુર્માસમાં અત્યારના 1100 જણા છે. કેટલો સમય રહેવાના છે? એ ચાતુર્માસ એટલે અત્યારના અમારે પર્યુષણ આવે ને ત્યાં સુધી રહે. પર્યુષણ પછી એની 2 શિબિરો છે સાહેબની, બહુ જ સરસ શિબિર છે. 7-7 દિવસની 2 શિબિરો રાખેલી છે.